હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. તો આજે આપણે બનાવીશું એકદમ સરળ રીતે બની જાય તેવી ખૂબ જ ફાયદાકારક અને ગરમા ગરમ બધાને જ ભાવે તેવી સ્ટાઇલમાં મખાના ભેળ. સાચે જ આ ભેળ એકદમ જોરદાર હોય છે ટેસ્ટમાં. ધ્યાન રાખો કે આ ભેળ મખાનાને ગરમ થયા પછી 30 મિનિટ પહેલાં ખાઈ લેવી. સૌપ્રથમ આપણે એક પેનમાં ઘી કાં તો બટર એડ કરશું. ત્યારબાદ આપણે તે મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે બધા જ મખાનાને એડ કરી લઈશું. આપણે મખાનાને એકદમ સરસ રીતે શેકી લેવાના છે. આપણે આમાં ધ્યાન રાખવાનું છે કે મખાના નીચે દાઝી ન જાય, તેવી રીતે આપણે તેને સતત રીતે હલાવતા રહીશું. આપણે તેને સરસ રીતે બરાબર હલાવી લેવાના છે અને એકદમ ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે. હવે આપણે તેમાં મસાલા એડ કરવાના છે. અહીં મેં 1 ચમચી મરચું, 1 કે 2 ચમચી જેટલી હળદર એડ કરી છે, 2 ચમચી જેટલી મીઠું એડ કર્યું છે અને 2 ચમચી જેટલું ધાણા જીરું એડ કર્યું છે. હવે ગરમ મસાલો અને ફ્લેવર માટે ચાટ મસાલો એડ કરીને આપણે બરાબર તેને હલાવી લઈશું. આપણે તેને એકદમ સરસ એવા ક્રિસ્પી કરી દેવાના છે, ત્યાં સુધી શેકવાનું છે. બરાબર રીતે મસાલા મિક્સ થઈ જાય અને શેકાઈ જાય ત્યાં સુધી આપણે મખાનાને એકદમ લો ફ્લેમ પર શેકતા રહેવાનું છે. હવે આપણે ફટાફટ ચોપ્ડ કરેલા બધા જ વેજીસ એડ કરવાના છે. અહીં મેં ટમેટોઝ એડ કર્યા છે 1 કપ જેટલા. ત્યારબાદ 1 કપ જેટલી અહીં મેં ઓનિયન્સ એડ કરવાની છું. અહીં અનિયન અને ટમેટોઝનો એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે. અહીં મેં હાફ કપ જેટલું કુકુંબર પણ લીધું છે અને હાફ કપ જેટલું કેપ્સિકમ પણ લીધું છે અને હાફ કપ જેટલું રેડ કલરનું કેપ્સિકમ પણ એટલે કે બેલ પેપર પણ લીધું છે. હવે આ બધી જ વસ્તુને એડ કર્યા પછી આપણે તેને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે તેમાં ગ્રીન ચટણી પણ એડ કરી શકીએ છીએ. ગ્રીન ચટણી ઓપ્શનલ છે અને તમે તેને ઘરે ઇઝીલી બનાવી પણ શકો છો. ગ્રીન ચટણી એડ કર્યા બાદ આપણે તેને બરાબર હલાવીને તેને એક પ્લેટમાં સર્વ કરી દેવાનું છે. બરાબર પ્લેટમાં સર્વ કરી દીધા પછી આપણે તેની ઉપર ફુદીના, કોથમીર, મરચાં વગેરે એડ કરી શકીએ છીએ. હવે તેની ઉપર આપણે ચાટ પૂરીને ક્રશ કરીને ડ્રેસિંગ કરી લઈશું. ચાટ પૂરીના કટકા કરીને આપણે આની રીતે સરસ રીતે સજાવી દેવાનું છે. ત્યારબાદ આપણે એની ઉપર સેવ પણ યુઝ કરી શકીએ છીએ. અહીં આપણે સેવને ઓપ્શનલ રીતે યુઝ કરવાની છે. ઇફ તમને સેવ ભાવે છે તો આપણે એડ કરશું અને સેવ નથી ભાવતી તો આપણે તેને સ્કીપ પણ કરી શકીએ છીએ. હવે તેની ઉપર મેં એક્સ્ટ્રા આલુ પૂરીની સેવ પણ એડ કરી છે જેથી એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે. હવે મેં એની ઉપર થોડી કોથમીર સજાવી લીધી છે. દેખાવમાં એકદમ સરસ અને એકદમ ટેસ્ટમાં પણ એકદમ સરસ એવું મખાનાની ભેળ રેડી છે. આવા જ વધારે વિડીયોઝ જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.